રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વાગ્યા 9 થવા આવ્યા છે અને આપણે હોળી ધૂળેટી બધું વહી ગયું છે અને છોકરા અમારે કાલ ધૂળેટી નથી કરી એટલે આજ લગભગ ધૂળેટી કરશે અમે તો નહીં રમી છોકરા રમશે એની રીતે ધૂળેટી છે બરાબર બાકી હોળીની બધું વહી ગયું અને કેવી હોળી બધા કરી કહેજો કોમેન્ટમાં ખજૂર બજૂર ખાધી રંગે ભંગે રમ્યા બરાબર અને અમે પણ અત્યારમાં જો પાછા કામ ચડી ગયા અમારે આ કામ બહુ કરવું પડે ધોરિયા વારવા પડે કારણ કે પાણી વારવું હોય અત્યારે આંબા પાંદડા ભાલ ને બધું એને ઢગા થાય નીચે જાવ ધોરિયા વારે ને ત્યાં પાણી ચાલુ થાય બાવ બેસી ગયા છે મેં કીધું આગળ ધોરીઓ વાર દે ને પછી કરી દઉં પાણી ચાલુ ને જાહેર આપણી પાકમાંથી આવી જાય અમુક અમુક ડુંડામાં છે ને દાણા ફૂલ સડી ગયા છે આવે અમુકમાં જ કાચા છે અને પાવન કરી દીધું બંધ ને આ ભાઈ જો ધોરીઓ વારવા સડી ગયા કામ રામ રામ જય માતાજી બધાને આ જો અત્યારમાં કઈ ધોરીઓ વાર નાખી પાણી નું રહ્યું ને સ્વાગત કરવું પડે તો હાલે હરખું એવું ઉભું રહેતું હાલે હોળી ને રમવું હોળી ઈ અત્યારમાં રંભાઈ કોઈ દી પેલા કામ કરે ને પછી ટાઈટ હોય એટલે પછી તડકો બળકો થઈ જાય મારા જાજી પાણી રમવાનું હોય હા પાણી હે રમવાનું કલર નું કહેવાનું હોય બાકી પાણી હા જો વારવા મહિના અત્યારમાં ધોરી વારે અને આપણે કેવીક રમશું ને એ તમને ખબર તો પડી જ જશે કારણ કે આ વિડીયોમાં આવવાનું છે કેવી અમારી ધુલાડી જાય હોળ અમે ધૂળેટી નો કહે તમે શું કહો નહીં કોમેન્ટમાં કહેજો હા અમે પાંદડા જેવો થર લાગી જાય ને પથારી જાય એટલા પાંદડા કાયમ વારીઓને એની પણ નાખે ને કારણ કે ખેતરમાં છે ને પછી ખેડે એટલે ખાતર બની જાય એટલે એમને રહેવા દે કોઈ તરહ ખાડા કિરાય છે તે કિરાય મમ્મી બપોરે હુવા આવે કેમ છો બધા મજામાં તો હંધાને ધુલાટી ની ઉતાણી કેમ જાય હે કોમેન્ટમાં કીજો અમારે તો બહુ સારી જાય છે પાંદડા વારવા પડે આમાં કેરી જો બધો ફાલ ઈ તો એવું દોય બધું સમજો આમાં એ નાન થાય ને પછી ખરી જાય આવડી થાય છે ને ખરવા મળશે ખાડા કીરા કુતરા તો કે ખાડા કોને કીરા હે કુતરા ના ડાવે મને મારે તો હમ કરવું પડે વારવું પડે ગદા પાય હું બચે તો પછી આપણે વાવ્યો હોય તો ઓછું વારવું પડે ખાગા પાણી વરી જાય હમણાં બધે ફાલ ને બધું ખરી જાય છે ને કેરી થવા મળશે ત્યાં લગે તો નકરું પાંદડા ફાલ ને આંબા નથી બીજી પાયત નું થઈ જાય વારવું જ પડે જો આ તો ખાલી જાય હમણે અઠવાડિયામાં નથી આ પાંદડા થર લાગે એ તો વાત છે અરે જેટલા ઓલા ટગા કઈ ને અંદર જેગી દોરે આમ તો જો અહીં હાથી નો પડે આમાં ભરાઈ જાય પાંદડા રહ્યા ને પાંદડા ટગા થાય ને હું તો ભરાઈ જાય ઓછા પાંદડા થોડા કામ બસતા કરવા પડે થોડા રમવાનું ધુલાડી આમાં ધુલાડી જેવું છે જ નહીં ક્યાં ધુલાડી રમવું કોણ રે કોઈ છોકરા ને રમતા ક્યાં ધુલાડી રમી કે કાલ હતી કે કાલ ધોકો કીરો કે આજ ધુલાડી છે હવે ઈમણામ ધુલાડી વહી જાય હું ધુલાડી રેમ્બા વગરની પાણી ચાલુ કરો કે વગર ધોકો વહી ગઈ પર બખેડી નાખ્યું કા નકર આ ધુલાડી નું તો વારી ઘડી વરવેશ તો પોર તો હરખું જ નતું પાછું ફરી ગયું કે ધોકો હે બખેડી વેરું એક પરબ ગમે પરબ માં કયો ને નંદા પરબ કયો મોટું પરબ કયો હંધામ કી વચમાં કે ધોકો આયો આ ધોકો ક્યાં આવી જ નથી ખબર પડતી ક્યાં હમણતા તો પકડીને રાખજો ધોકો જો કોક ને હાથમાં તો જાલીને રાખજો ધોકાઓ મોહન છે એવું કરવું ને મોહન ને રજા હે એટલે મોહન ની ધુલાટી રમશે પણ કોઈ રમવા વાળા હોવા જોઈએ એમ તો ધુલાટી નો ભાઈ પીવું હે બે તો બસ એકાદી રમતો ભલે નકર તો અત્યારે ધુલાટી નું જીવ ઘણી કોમેન્ટ એવી હતી મેં વાંચતો હોય ને જો તો કોમેન્ટ કે મોહન ને કે 10મું ની પરીક્ષા એક્ઝામ છે એટલે એને કે વાંચવા દેજો કામ ન કરાવતા તો અમે તો ન કરું કામ મોહનને કરાવી નહીં કેટલી કડી હોય
ઘડી ખવારમાં હોય ખાલી. પછી તો નવરા જોઈએ વાંચવું હોય તો વાંચવાનું, જે કરવું હોય અત્યારમાં ઘડીક હોય. બે મોટી થઈ ગઈ કેરી જો અહીંયા રહી સોપારી જેવડી. એ પેલા લોડ વાયા હતા ને એમાં એવા આમાં હતા પણ એમાં નથી, એમાં આઈને પર ક્યાંક હતા. આમાં જો કેટલો ફાલ આવ્યો તો બધો ખરવા માંડે. આ ઓલો મસી જે ઉડે ને પી જાય રહ બધું. મેં આંબાને છોડવા પ્રમાણે જ રહીએ, બીજો ખરી જાય. આ બધી આવે આંબો પાડ દે હેઠો. ડાયરી ભાંગી જાય. નાની આમાં કેરી ન થાય, મોટી જાબરી થાય. હા આંબામાં એવું હોય ફાલ આવે પણ બધું સાચું થાય ને તો આ એક લુરખો રહ્યો ને, આ એક લુરખામાં કેટલી કેરી થાય? એક ઉકામાં 25 હોય કેટલી થાય? 25, 50, 75, 100, 150, 150, 200, 250, 300, એટલે 500 જેવી કેરી થાય. એટલે 500 આ લુરખો ઝીલીએ કે તમને એવું લાગે? ખાલી ઝીલીએ કે આ 2 થી 3 કેરીનો ભાર, એટલે આમાં એટલું જ સાચું થાય, બાકી બધી ખરી જાય. તો હું હવે જાઉં ઘરે પાવડો લેવાનો, વાલ બાલ ચાલુ કરી નાખું. બાપા જો સામેનો લઈ ગયો બા વારે છે બાપા નોટે. હાલો રોજ વારવું પણ રોજ આટલો ફાલ ખરે. જો પાંદડા ખરી ગયા છે ને, હવે પાંદડા એટલા ખરે. એવું કીધું રે ને લેતો હું કરે છે પાવડો ને વાલ ચાલુ કરવાનો છે તો એ કરતો હું, એટલે પાણી ચાલુ થઈ જાય ને તારમાં. હું આવ્યો તો અત્યારે જો જોવા મોટર ચાલુ કરવા. અહીંયા જો હાંધો નીકળી ગયો. મેં કીધું પાણી કાન આવતું, જો આટલું પલાર નાખ્યું. મેં તારું દિયા હતો એટલે હવે હાંધો કરું પછી ચાલુ કરું પાછી. વેયા ગાહડી વાટે. હા ગાણી વાટીને વેયા કે મોહન તો આવ્યો નહીં, કેરો ભરાઈ ગયો. હાલો હું અહીંયા બેઠો જ મેં કીધું પાણી કેમ ન આવ્યું? હા તો નીકળી ગયો. તઈ કીધું પાણી થોડું નીકળ્યું છે એટલે હા તો નીકળી ગયું. ગભરું હવે જાય કરે. અત્યારે બેઠા માન બે ને ઘરે જો અંજીની રમતા જો તો એડા. ના જો અમારા છોકરાએ તુલાડી રમવાનું ચાલુ કરી દીધું. તુલાડી આવી જાય. બસ બસ આ કેમેરો નથી બગાડવાનો, તમારે હંધાઈને બગાડો. કા દેવા લેને આવે ઉડાઈને એ દેવા અમાર દેવો હોતે જો તુલાડી રમબો. જો એ વવની હામુન રોય, વવની હામુન રોય ને દેવો કે પિસકારી નથી ખુલતી. વાહ જના વાહ, ઇલા ઇલા એ પડી જાય ની જનો. લે કેને ઉડાડવાનું હે? લે લે ઇલા દેર ને રોઈ રો આમ. ઓહો હો અમાર મોહને ડોલ ઉપાડી. વાહ લ્યો વાહ વાહ જના વાહ. હવે થોરીમ જઈને નહીં આવો જાવ. અમાર જાલબાદ જીલી પછી છે દેવાનસી જો માખી વજી. આ બાદ માં ઉડાડતી. કાનમાં ન ઉડાડાય, કાનમાં ન ઉડાડાય. દે 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 લે દેવાનસી ધોડ એ ધોડ. અરે અરે દેવાનસી જાકે નથી રહેતો. જો અમારે વાડી વાડી છોકરા વાડીએ રમતા હોય, બીજું કોઈ હોય જ નહીં, એટલે માથા કૂટી કઈ ન થાય. જો
ઘડીક રમશે, પાણી જીવતો કલર નાખીને પાણી રાખે જાજો, એટલે લુગડા બહુ અમે ડાગાઈ ન બગડે. અને જો કાસો કલર છે. બસ બસ હવે અહીંયા ઘરે ને ઘરે ન હોય ને આમ પટમાં જવાય. ના ઘરમાં નો કરે, ઘરનું બગાડવાનું. હા દેવાંશી, હા જો આ હા આમોન ભાણે બે જો તુલાડી રંબે. વાહ વાહ દેવ ઉડાડ. એટલે દેવાના જ પણ કલર જ ખૂટી રાખ, એટલો ઢોરાઈ જાય એને ખબર પડતી. બાપ લેતું હોય દેવા દવા છાંટવાનો. ઘાણી કરમાં દેવાન, ઘાણી કરમાં દેવાન પણ આમ હટ લે લ્યો. બસ બસ હવે બસ હવે દેવા બપોર સડી ગયો. હવે તુલાડી નો એમ તો હાલે કે આખો દી ની હોય. આજ આખો દી ની હોય એમ અમારે મોહન જો નનકા નનકા છોકરા ને તુલાડી રમે વાડીએ કોઈ બધા ભાગી ગયા. ભણવા વહી ગયા. એના લાઈફમાં બોનું નો ભાઈ પીવું રોરવાની હોય. તાર ભાઈ પીવું જો આમ બે ત્રણ ઘઉં વાટો વહી ગયું છે. બા લ્યો અમથી મોહન ને ગરમી થતી નાવ ને જો કલર કરી ગયો છે. કાસો કલર લઈ એટલે સોટે નહીં. પોર પર કેવા ઓલા મોટા થઈ ગયા ત્રાતા સોર જાતા નથી. બપોર પછી ને અત્યારે 5:15 વાગી ગયા હે ને હોળી વાળા જો અહીંયા કલર કરી નાખ્યો. અહીં બધે જો કલર વેર્યો હે જોઈ લ્યો. ને જે આમ છે ને બહાટ જ કલર ની બોલે. આપણે કાંઈ ઘર બહાર જ નથી નીકળ્યા, ભરી મેલે. મોહન ને એ બધા રમતા હતા. અહીં બધે જો કલર વેરાણો. એટલે આવી હોય અમારા ગામડાની હોળી. બાકી હું તો હજી લગી રમવા જ નથી ગયો. મોહને થોડું કાંઈ સસ્તા કર્યું હતું, મેં બધું નુખી નાખ્યું. હવે આજે બધા ઠીક પડે એમ રમતા હતા. આમ જાય બાટલી અને એ આવી તુલાડી કોઈ જ નથી રીંબા. બહુ એ મનો આવ્યો હવે તમામ વારો વાડી વાડી વાળા છે. ઘર ઘરના બે કરના છે. ઘર ઘરના રમે આમ બહુ છે. છોકરા બે વાડી વાળા પસાડી પોઈદરા લખરા દીધા. અમે પોઈદરા વર રીંબા પોઈદરા ઉડાડ સારો કિલો પેલા પોઈદરા દોડ લાગી આન ભાઈ મને પોઈદરા હવે છોકરા પોઈદરા વાળી જ દરિયા ઘરમાં કરી જઈ હતી. નીકળ્યો કમાડે ભાઈ નાખી તો બહાર નીકળે તો પોઈદરો ભરી પછી પાછા પાણી એમ નાય હોય. આજે તો પાણી હતી નજર ભાગ્યા હાથ અને તોલાડી બોલાડી બધું થઈ ગયું કમ્પ્લીટ. તો થોડી રમી લીધી. મેં નથી રમ્યું ને પેં ધોઈ લીધી. ને આજનો દિવસ અમારો આવો ગયો. ને આ ભાઈ થોડેથી રમીને આવ્યા હતા ને પછી ક્યાંક નાય આવ્યો. જો કોથરા ઓટાડ્યા ને તો એ જે ટાઈટ હોય દૂધ પાયું કે ટાઈટ જરાક હરવી થાય તો હાજો માન થયો ને પાછો પલરીને આવ્યો. વાંધો નથી પણ ટાઈટ હોય એવું બધું હતું. અને ચાલો તો હજી મારે એડિટિંગ કરવું ને એટલા માટે આ બ્લોગ પૂરો કરી ગયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.